ભણશે ગુજરાતના દાવા કરતી સરકારની વરવી વાસ્તવિકતા આવી સામે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ સુવિધાનો અભાવ છે। સિહોર અને ઉમરાળાની આ જ સ્થિતિ છે। સિહોરમાં આવેલ કાટોડિયા પ્રાથમિક શાળા જર્જરિત છે। 2020માં શાળાનું મકાન તોડી પડાયું, પરંતુ ત્યારબાદ સરકારની ઢીલી નીતિ અને ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થતા નવા ઓરડા જ નથી બન્યા। આ તરફ ઉમરાળાના ડેડકડી ધામણકા ગામની પ્રાથમિક શાળાની પણ આ જ હાલત જોવા મળી। બાળકો ઝાડના છાંયડા નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર છે। ઠોડા, કેરિયા સહિતની પ્રાથમિક શાળાઓમાં વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવ છે। કાગળ પર તો શાળાઓને લઈ કામગીરી થઈ રહી છે, વાસ્તવમાં બાળકોને ક્યારે શાળા મળશે તે જોવું રહ્યું। આ તમામ વચ્ચે જિલ્લા શિક્ષણ અધિકારીએ ઝડપી કામગીરીની બાહેધરી આપી। સિહોર તાલુકાના કાટોડિયા ગામમાં 2020માં આ શાળા તોડી નાખવામાં આવી અને 2020થી અત્યાર સુધી એટલે કે 2024 સુધી વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણીને અભ્યાસ કરે છે। તો આમાં વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી ઘડવી હોય તો કેવી રીતે ઘડી શકે? એટલે બાળકોને બેસાડવા માટે 2 પાળીની વ્યવસ્થા કરેલી છે અને એમાં પણ પાળીમાં એક રૂમ, એટલે એક રૂમની અંદર એક ક્લાસ બેસે, એક ઓસરીમાં બેસે, બાકીના એક બાજુની અંદર નિશાળની બાજુમાં જ એક મંદિર છે, ત્યાં એક વ્યવસ્થા કરેલી છે, ત્યાં બાળકો બેસે છે। અને જ્યારે આવી સિઝન હોય, દાખલા તરીકે વરસાદ આવે તો થોડીક અમને વધારે હાલાકી ભોગવવી પડે છે, પણ તોય આમના મેનેજ કરી અને ઓસરી, રૂમ અને મંદિરના આશરે અમે અમારું શિક્ષણ કાર્ય શરૂ રાખીએ છીએ। વારંવાર તંત્ર દ્વારા ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઈ ઇજારદાર આ ટેન્ડર ભરેલ નથી। આ 18 જુલાઈના રોજ એસપીડી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરને મંજૂરી માટે લેટર પાઠવી દેવામાં આવ્યો છે અને સાથે જ સંબંધિત જે બિલ્ડર છે એની પણ આ ઓરડા બનાવવા માટે સમજૂત કરી લેવામાં આવેલ છે અને બિલ્ડરે પણ એ ઓરડા બનાવવા માટેની બાંહેધરી આપી।